તો વાલા ખેડૂત મિત્રો, આવો આપણે જાણીએ વિગતે કે કેવી રીતે સેલ્ફ રજિસ્ટ્રેશન કરવું, તેમજ ખેડૂતની જે આઈડી છે જેને ફાર્મર રજિસ્ટ્રી કહેવામાં આવે છે, એ ફાર્મર રજિસ્ટ્રીની અંદર તમે તમારા સ્માર્ટફોનના માધ્યમથી પણ કરી શકો છો, તેમજ તમારી પાસે જો કોમ્પ્યુટરની સુવિધા હોય તો તમે કોમ્પ્યુટરની અંદર ગૂગલની અંદર જઈ અને તમે સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકો છો। તો આવો આપણે જાણીએ। સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર સર્ચ એન્જિનની અંદર ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એવું ટાઈપ કરવાનું રહેશે। એવું ટાઈપ કરી અને સર્ચ કરવું। સર્ચ કરશો એટલે આ રીતે અલગ અલગ મેનુ ખુલશે। તેમાં સૌથી ઉપરનું મેનુ હશે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક, તેના પર ક્લિક કરવું। તેના પર ક્લિક કરશો એટલે આ રીતે એક નવું પેજ ખુલશે, એગ્રીસ્ટેક ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી। તેના અંદર સૌથી પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યારબાદ આપણે આપણા આઈડી અને પાસવર્ડથી લોગિન થઈ શકશું। તો અહીંયા લોગિન કરવા માટે સૌથી પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરશું। તો અહીંયા આપણે ફાર્મરમાં જઈશું, કારણ કે આપણે ફાર્મર એટલે ખેડૂત તરીકે આપણે સેલ્ફ રજિસ્ટ્રેશન કરી રહ્યા છીએ, એટલે ફાર્મર એ પસંદ કરી અને નીચે ક્રિએટ ન્યૂ યુઝર અકાઉન્ટ તેના પર આપણે ક્લિક કરશું। તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે એક બોક્સ ખુલશે, જેના અંદર સૌથી પહેલાં તમારે પોતાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે। અહીંયા હું મારો આધાર કાર્ડ નંબર દાખલ કરું છું। આધાર કાર્ડ નંબર દાખલ કરી તમે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરશો એટલે સૌથી નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરીને નીચેના ભાગમાં જતું રહેવાનું। અહીંયા નીચે સબમિટ લખેલું છે, એ સબમિટ પર ક્લિક આપવી। ક્લિક આપશો એટલે તમે જે આધાર કાર્ડ નંબરની અંદર જે મોબાઈલ નંબર રજિસ્ટર કરાવેલો હોય તેના પર એક ઓટીપી આવશે વેરિફિકેશન માટે, એટલે ઓટીપી દાખલ કરવાનો રહેશે આના અંદર। તો અહીંયા બોક્સમાં એ ઓટીપી નંબર દાખલ કરી અને સૌથી નીચે વેરીફાઈ પર ક્લિક આપવું। વેરીફાઈ પર ક્લિક આપશો એટલે તમારા આધાર કાર્ડ નંબરમાં જે કાંઈ નામ હોય અને તમારી જન્મની તારીખની ડિટેલ, તમારું સરનામું, ઉંમર વગેરે એ અહીંયા ઓપન થશે। ત્યારબાદ સૌથી નીચેના ભાગમાં આપેલા બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। મોબાઈલ નંબર દાખલ કરશો એટલે વેરિફિકેશન માટે તેના અંદર એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા આ બોક્સની અંદર દાખલ કરવાનો રહેશે। તો વાલા ખેડૂત મિત્રો, તમે પોતાનો મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી અહીંયા એન્ટર કરી અને વેરીફાઈ પર ક્લિક કરવું। વેરીફાઈ કરશો એટલે અહીંયા તમને એક પાસવર્ડ બનાવવા માટેનું કહેશે। તો ખેડૂત મિત્રો, અહીંયા તમે જે પાસવર્ડ બનાવો એ પાસવર્ડ તમારે એ રીતે બનાવવાનો થશે કે એક કેપિટલ લેટર લેવાનો છે, એક સ્મોલ લેટર લેવાનો છે, તેમજ કોઈપણ @ નંબરિંગ વગેરે આવી જાય એ રીતે તમારે એક પાસવર્ડ બનાવવાનો રહેશે। તો અહીંયા હું પાસવર્ડ બનાવું છું મારો। અહીંયા મેં મારો પાસવર્ડ સેટ કરી દીધો છે। પાસવર્ડ સેટ કર્યા બાદ ક્રિએટ માય અકાઉન્ટ પર ક્લિક કરવું। નીચે આપેલું છે ક્રિએટ માય અકાઉન્ટ,
તેના પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જે પાસવર્ડ સેટ કરેલો છે તે સક્સેસફુલી સેટ થઈ ગયો છે. હવે તમે એક્ટિવિટી માટે તમે તમારું એ અકાઉન્ટ છે લોગિન કરી શકો છો. તો પાસવર્ડ સેટ થઈ ગયા બાદ અહીંયા આપણે હવે લોગિન કરશું. તમે જે પાસવર્ડ સેટ કર્યો છે એ પાસવર્ડ અહીંયા દાખલ કરવાનો રહેશે. સૌથી પહેલાં તમે જે આના અંદર રજિસ્ટ્રેશન વખતે જે મોબાઈલ નંબર દાખલ કરેલો હોય તે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે. આ રીતે અહીંયા મેં મારો મોબાઈલ નંબર અને ક્રિએટ કરેલો મેં પાસવર્ડ અંદર દાખલ કરી દીધો છે. ત્યારબાદ નીચે આપેલા કેપ્ચા ટાઈપ કરવાના રહેશે. આ રીતે કેપ્ચા ટાઈપ કર્યા બાદ લોગિન પર ક્લિક કરવું. લોગિન પર ક્લિક કરશો એટલે આ રીતે મેનુ ખુલશે. તો વાલા ખેડૂત મિત્રો, નીચે આપેલું ઓપ્શન રજિસ્ટર એઝ ફાર્મર પર ક્લિક કરવું. ક્લિક કરશો એટલે આ રીતે એક ડાયલોગ બોક્સ ખુલશે. ડુ યુ વોન્ટ ટુ ચેન્જ યોર રજિસ્ટર મોબાઈલ નંબર? તમે તમારો મોબાઈલ નંબર બદલવા માગો છો કે ઇનોઈ રાખવા માગો છો? જો બદલવા માગતા હોય તો યસ કરો અને ન બદલવા માગતા હોય તો નો કરો. અહીંયા હું નો પર ક્લિક કરીશ. તો આ રીતે આખી ડિટેલ ખુલી જશે તમારી. આ એપ્લિકેશન ફોર્મની અંદર વાલા ખેડૂત મિત્રો આપને ખાસ જણાવી દઉં કે જે માગ્યા મુજબની વિગતો છે આપણે એ બોક્સની અંદર દાખલ કરવાની રહેશે, નાખવાની રહેશે. પણ જે જગ્યાએ લાલ ફૂદડી આપવામાં આવેલી હોય તે વિગત ફરજિયાત ભરવાની રહેશે. એટલે જે વિગતો આપણને લાગુ પડતી હોય તેની સામે લાલ ફૂદડી આપવામાં આવેલી છે એટલે કે એ વિગતો આપણે ફરજિયાત દાખલ કરવાની રહેશે. અને જે વિગતની સામે લાલ ફૂદડી ન હોય એ ઓપ્શનલમાં રહેશે. એટલે એ વિગત તમે એ ફરજિયાત ન ભરો તો પણ ચાલશે. અહીંયા આપણે માગ્યા મુજબની જે ફરજિયાત નાખવાની જે વિગત છે એ અહીંયા આપણે ખાસ દાખલ કરીશું. તો અહીંયા નામને એ બધું ઓટોમેટિક આવી ગયું છે આપણા આધાર કાર્ડ મુજબ. અહીંયા જમણી બાજુ કાસ્ટ કેટેગરી એટલે તમારે તમારી કેટેગરી પસંદ કરવાની આવશે. અહીંયા હું મારી કેટેગરી પસંદ કરું છું. કેટેગરી પસંદ કર્યા બાદ આઈડેન્ટિફિકેશન ટાઈપ સન ઓફ આઈડેન્ટિફિકેશન નેમ ઇંગ્લિશમાં તમારે તમારું એ નામ દાખલ કરવાનું રહેશે. માનો કે આધાર કાર્ડ મુજબ તમે વિગત ભરતા હો તો આધાર કાર્ડ મુજબ તમે તમારું નામ દાખલ કરો. તો ખેડૂત મિત્રો આ રીતે તમે પોતાનું આઈડેન્ટિફિકેશન નેમ ઇન ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશમાં તમે તમારું નામ દાખલ કરવું. ત્યારબાદ નીચે આપેલા બોક્સની અંદર નેમ ઇન લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતી લેંગ્વેજમાં તમે તમારું નામ દાખલ કરી શકો છો. આ નામમાં તમે કોઈ પણ ફેરફાર પણ કરી શકો છો. તમે જે રીતે એ નામ દાખલ કરવા માગતા હો એ રીતે તમે ટાઈપ કરી શકો છો. ત્યારબાદ નીચે આપેલા ઓપ્શનમાં ફાર્મર ડિટેલ એક્સટેન્ડેડ કસ્ટમ ફિલ્ડ્સ તેના અંદર ફાર્મર પાન કાર્ડ નંબર એ પણ તમે દાખલ કરી શકો છો. ફરજિયાત નથી એટલે હું અહીંયા દાખલ કરતો નથી, પણ તમે પણ એ દાખલ કરી શકો છો. અહીં ફરજિયાત માગ્યા મુજબની વસ્તુ જ હું દાખલ કરીશ એટલે આપણા જાણ માટે. ત્યારબાદ નીચે આવી જશું રેસિડેન્ટલ ડિટેલ. આધાર કાર્ડ મુજબ ઓટોમેટિક તમારું એ સરનામું, તમારો તાલુકો, જિલ્લો વગેરે, પિનકોડ નંબર વગેરે એ આવી જશે. અહીંયા બોક્સ પર ટિકમાર્ક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે લેન્ડ ઓનરશિપ ડિટેલ તેના અંદર ઓનર પસંદ કરવાનું રહેશે. ઓનર સિલેક્ટ કર્યા બાદ નીચે આપેલા ઓક્યુપેશન ડિટેલ ઓપ્શનની અંદર એગ્રીકલ્ચર અને લેન્ડ ઓવનિંગ ફાર્મર બંને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે આપેલા ઓપ્શનમાં લેન્ડ ડિટેલ
અને ઓન લેન્ડ, જેના અંદર સૌથી પહેલું છે ફીચ લેન્ડ ડિટેલ, તેના પર ક્લિક કરવું. તેના પર ક્લિક કરશો એટલે તમારી જમીનની વિગત નાખવાનું એક ડાયલોગ બોક્સ ખુલશે. વાલા ખેડૂત મિત્રો, અહીંયા આપણને ખાસ જણાવી દઉં કે અહીંયા તમારે જે ગામ, જે તાલુકો, જે જિલ્લો પસંદ કરવાનો છે એ જિલ્લો તમારે ફક્ત જે ગામની અંદર તમે જમીન ધરાવતા હોય એ જ પસંદ કરવાનું રહેશે. સૌથી પહેલાં તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે. અહીંયા તમારી જાણ માટે હું જિલ્લો પસંદ કરું છું. ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટમાં તમારે તાલુકો પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ જે ગામમાં તમે જમીન ધરાવતા હો એ ગામ પસંદ કરવાનું રહેશે. ગામ પસંદ કર્યા બાદ નીચે આપેલા ઓપ્શનમાં તમારે તમારો સર્વે નંબર પસંદ કરવાનો રહેશે. તો અહીંયા હું મારો સર્વે નંબર દાખલ કરું છું. જો એ સર્વે નંબરના પૈકી પોટ હિસ્સા હોય, પૈકી નંબર હોય 1, 2, 3 વગેરે, તો એ બાજુમાં આપેલા સબ સર્વે નંબરના બોક્સમાં એ પૈકી નંબર દાખલ કરવાનો રહેશે. તો અહીંયા હું મારો સર્વે નંબર અને પૈકી બંને દાખલ કરી અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરું છું. સબમિટ પર ક્લિક કરવું. ત્યારબાદ આ રીતે એક મેનુ ખુલશે, જેના અંદર સૌથી નીચેના ભાગમાં ફરી વખત તમારે તમારી જમીનનો સર્વે નંબર દાખલ કરવાનો રહેશે. અહીંયા હું મારી જમીનનો સર્વે નંબર દાખલ કરું છું. એનો જે પોટ હિસ્સો હોય, જે પૈકી નંબર હોય એ અહીંયા પસંદ કરવો. તમે તમારી જમીનનો સર્વે નંબર પસંદ કરશો એટલે એ જમીનના સર્વે નંબરની અંદર સંયુક્ત જમીન હોય અથવા તો કોઈ પણ એક જ ખેડૂત ખાતેદારનું નામ હોય તો એ વગેરે વિગત અહીંયા ખુલી જશે. જો એક કરતાં વધારે નામ હોય તો તમામ નામ જેના અંદર ખુલશે, જેના અંદરથી તમારે જેના નામે તમે રજિસ્ટ્રેશન કરી રહ્યા હોય તો તેનું નામ તમારે પસંદ કરવાનું રહેશે. સર્વે નંબરની સામે આપેલા બોક્સ પર તમારે ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કરશો એટલે આ રીતે એક આખું એ ડાયલોગ બોક્સ ખુલશે, જેના અંદર ફાર્મ લેન્ડ ટાઈપ એ આપણે પસંદ કરવાનું રહેશે. એગ્રીકલ્ચર હોય તો એગ્રીકલ્ચર કરવાનું રહેશે, નોન એગ્રીકલ્ચર હોય તો નોન એગ્રીકલ્ચર કરવાનું રહેશે. ત્યારબાદ નીચેના ભાગમાં લેન્ડ ઓનરશિપ ડિટેલની અંદર એ માગ્યા મુજબની વિગતો ભરવાની રહેશે. આઈડેન્ટિફાય નેમની અંદર તમે એ તમારું નામ એ દાખલ કરી અને બાકીની વિગતો છે ચેક કરી શકો છો. તમારી જમીનની વિગત, કેટલી જમીન છે એ પણ અહીંયા બતાવશે એટલે એ પણ ચેક કરી શકો છો. ત્યારબાદ એડ લેન્ડ ડિટેલ પર ક્લિક કરવું. એ ક્લિક કરશો એટલે અહીંયા એડ થઈ જશે. એ સિવાયની જો તમારે તમારા પોતાના જ નામની જો બીજી કોઈ જમીન હોય તો એની ડિટેલ પણ તમે એ આના અંદર એડ કરી શકો છો. તો વાલા ખેડૂત મિત્રો, અહીંયા મેં મારા નામની એટલે કે જેટલી જમીનો હોય જે જગ્યાએ એ તમામ જમીનો આના અંદર એડ કરી દીધી છે. તમે પણ એ ફીચ લેન્ડ ડિટેલની અંદર એ ટોટલ જમીન તમે એડ કરી અને એ આ રીતે ટોટલ જમીન અહીંયા આવી જશે કે તમારી કુલ જમીન 2 હેક્ટર 93 ગુઠા અને 73 એ આર એટલી જમીન કુલ છે. અને કુલ કેટલી જમીન છે તો 2 જમીન છે તેનો આંકડો પણ અહીંયા આવી જશે કે ભાઈ 2 જગ્યાએ જમીન ધરાવો છો. ત્યારબાદ ઓક્યુપેશન ડિટેલમાં બાજુમાં નીચે આપેલું બીજા નંબરનું જે મેનુ છે એ વેરીફાઈ ઓલ લેન્ડ ડિટેલ, જેના પર ક્લિક કરશો એટલે આ રીતે એ મેસેજ આવી જશે કે
વન વિલેજ કન્ફર્મેશન સક્સેસફુલી, એટલે કે જેટલી પણ જમીનો તમારી બધી છે એ બધી વેરીફાઈ થઈ ગઈ છે. તો વાલા ખેડૂત મિત્રો, આટલી વિગતો નાખ્યા બાદ નીચે સ્ક્રોલ કરતા સૌથી નીચે આવી જવાનું રહેશે આપણે ડિપાર્ટમેન્ટ એપ્રુવલ. તો ડિપાર્ટમેન્ટ એપ્રુવલ માટે આપણે રેવન્યુ સિલેક્ટ કરવાનું છે. રેવન્યુ સિલેક્ટ કર્યા બાદ ફાર્મર કોન્સેન્ટની અંદર એ બોક્સમાં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ જમણી બાજુ આપેલા મેનુમાંથી સેવ મેનુ પર ક્લિક કરવાનું રહેશે. સેવ મેનુ પર ક્લિક કરશો એટલે આ રીતે એક મેસેજ આવશે, જેના અંદર ઈ સાઇન પ્રોસેસમાં જશે. એના પર પ્રોસીડ ટુ ઈ સાઇન તેના પર ક્લિક કરવું. ક્લિક કરશો એટલે આ રીતે તમારું સીડેક ઈ સાઇન સર્વિસ એવું આખું એ બોક્સ ઓપન થશે, જેના અંદર તમારે ખેડૂતે પોતાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. આધાર કાર્ડ નંબર દાખલ કર્યા બાદ નીચે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આધાર કાર્ડ નંબર પર ઓટીપી આવશે. એ અહીંયા નીચે આપેલા બોક્સમાં ઓટીપી દાખલ કરવાનો રહેશે. ઓટીપી દાખલ કર્યા બાદ નીચે બોક્સ પર ટિકમાર્ક કરવું. ક્લિક કર્યા બાદ નીચે સ્ક્રોલ કરવું. નીચે સ્ક્રોલ કરશો એટલે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર ક્લિક કર્યા બાદ પ્રોસેસ થઈ અને ખેડૂતનો એનરોલમેન્ટ નંબર અહીં દેખાશે, ફાર્મર એનરોલમેન્ટ આઈડી. આ એનરોલમેન્ટ નંબર આઈડી આવી જશે એટલે ખેડૂતનું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે. ત્યારબાદ જમણી બાજુ સ્ક્રોલ કરતાં ડાઉનલોડ પીડીએફ તેના પર ક્લિક કરશો એટલે તમે જે રજિસ્ટ્રેશન કર્યું છે તેનું એ આખું ફોર્મ એ ડાઉનલોડ થશે. આ રીતે ફાર્મર રજિસ્ટ્રી ફોર્મ એ તમે ડાઉનલોડ કરી શકશો અને એ વિગતો અહીંયા તમે જોઈ શકશો. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતે તમે ઘરે બેઠા એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર સેલ્ફ રજિસ્ટ્રેશન તમને આ વિડીયોની અંદર જણાવ્યા મુજબની વિગતો નાખી અને સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકો છો. વાલા ખેડૂત મિત્રો, અમારી આ કિસાન સંઘ યુટ્યુબની ચેનલની સાથે કાયમથી જોડાયેલા રહેજો. અમારો વિડીયો જો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો. તમારી એક લાઇકથી અમને આવા અવનવા વિડીયો બનાવવા માટે થઈને પ્રેરણા મળતી હોય છે. તો અમારા આ વિડીયોને લાઇક જરૂરથી કરજો. અન્ય ખેડૂત મિત્રોનો ઉપયોગી બને એના માટે શેર જરૂરથી કરજો. પણ આ ફાર્મર રજિસ્ટ્રેશન એ ખાસ કરી અને પીએમ કિસાનના લાભાર્થીઓ છે એ ફરજિયાત કરી દેજો સમય મર્યાદાની અંદર, જેથી કરી અને 2000 રૂપિયાનો એ લાભ તમને એ અવિરત ચાલુ રહે. આભાર.